હેલો મિત્રો, તો સ્વાગત છે તમારું મારી આ ચેનલ ઉપર. આજ આપણે બનાવશું કાચો ગુંદ આથેલો, જે શિયાળામાં લેડીઝ માટે ખૂબ જ સારો અને ડિલિવરીમાં પણ આ ખાવાથી ઘણા બધા ફાયદા થાય છે. તો આજ આપણે કણી ગુંદ લીધો છે અને એને આથવાનો છે. તો ચાલો ગુંદ આથવાની શરૂઆત કરીએ. સૌ પ્રથમ મેં આ રીતનો કાચો ગુંદ લીધો છે, કણી ગુંદ. એને આપણે મિક્સર જારમાં એકદમ સાવ ક્રશ કરી નાખવાનો છે. કણી મોટી ના રહે એનું ધ્યાન રાખવાનું છે. જો કણી મોટી હશે તો દાંતમાં ચોટશે. તમે જોઈ શકો છો આ રીતે સાવ લોટ જ કરી નાખવાનો છે. તો આ રીતે મેં ગુંદને દરી લીધો છે એક મિક્સર જારમાં અને એક મોટા બાઉલમાં લઈ લીધો છે. ટોપરાનો વાટકો છીણી લ્યો તો વધારે સારું, અને જો ટાઈમ ના હોય તો બજારમાંથી જાડું ખમણ આવે છે આખું આ રીતે, એ પણ તમે લઈ શકો. પણ હું અત્યારે અહીંયા ટોપરાનો વાટકો છીણી લઉં છું. એમાં વધારે ઓઇલ હોય અને ટેસ્ટ પણ વધારે સારો આવે છે, અને ફાયદા અને ગુણ પણ વધારે હોય છે. તો આ રીતે મેં ખમણ કરી લીધું છે, અને સાઈડમાં ગોળ, થોડું ડ્રાયફ્રૂટ, ઘી અને ખમણ, આટલી વસ્તુ હું લઉં છું. જો તમે ઈચ્છતા હોય અને ભાવતું હોય તો બજારમાંથી આયુર્વેદિક કાટલું, જે બહુ જ ગુણકારી અને શરીર માટે ફાયદાકારક હોય છે, જે પણ તમે લઈ શકો છો. પણ અત્યારે મેં લીધું નથી. પેલા ગોળને આ રીતે એકદમ વાતરી લેવાનો છે, અથવા દસ્તાથી ખાંડી અને એકદમ આ રીતે સરખો કરી લેવાનો છે. એને તમે પેલા ગોળને એકદમ ગુંદ સાથે ક્રશ કરેલો છે એની સાથે મિક્સ કરી દેવાનો છે, જેથી વચ્ચે જમવામાં કણી ન આવે. તો આ રીતે હાથની મદદથી જ હું બધો જ ગુંદ અને ગોળ આ રીતે એક જ સરખો કરી લઉં છું, જેથી ટેસ્ટ અને લુક વાઇઝ અને ખાવામાં પણ ખૂબ જ સારું રહે. તો પેલા મેં બધું આ એક રસ કરી લીધું છે, મિક્સ કરી લીધું છે. એની અંદર ટોપરાનું ખમણ પણ તમે જુઓ છો કે ગુંદની ક્વોન્ટિટી કેટલી હતી, છતાં પણ મેં આટલું કોપરું લીધું છે. જો છાલ ઉતારવી હોય ટોપરાની તો ઉતારી શકો. અને ડ્રાયફ્રૂટ બહુ મોટું નથી રાખ્યું. જો ડ્રાયફ્રૂટ ચાવવા જઈએ તો કદાચ ગુંદ દાંતે ચોટે, એટલે ડ્રાયફ્રૂટ પણ મેં દસ્તાની મદદથી થોડું ઝીણું એવું જ કરી લીધું છે. આ બધું જ હું સરસ મિક્સ કરી દઉં છું, અને પછી એમાં ઘી લેવાનું છે. ઘી પણ થોડું ચડિયાતું જ રાખવાનું છે, એટલે ગુંદ દાંતે ના ચોટે. હું નાખતી જાઉં છું અને હાથથી જ હલાવતી જાઉં છું. ચમચાની મદદથી હલાવશું તો એક રસ થશે નહીં. આ રીતે પેલા મેં આટલું ઘી લીધું છે અને હું હલાવતી રહું છું. જો અનુકૂળ લાગે તો પાછળથી પણ ઘી તમે એડ કરી શકો. ઘણા ઘી ગરમ કરીને લેતા હોય, પણ કોઈ જ ગરમ કરવાની જરૂર નથી. હાથની મદદથી ચોરશું એટલે ઘી સરસ મિક્સ થઈ જ જશે. તો આ રીતે તમે જોવો છો ઘી ચડિયાતું જ દેખાય છે, અને હું હલાવતી રહું છું. ઘી ચડિયાતું હશે એટલે ખાવામાં અને ટેસ્ટમાં બેયમાં સારું રહેશે. જુઓ, આ રીતે લાડવો કરવો હોય તો પણ થઈ જાય એવી રીતના ઘી મેં લીધું છે. જોઈ શકો છો કે ઇઝીલી લાડવો થઈ ગયો. આ રીતે ચડિયાતું ઘી લઈ અને બધું જ થોડી વાર માટે એક રસ થઈ જાય ત્યાં સુધી હલાવતા રહેવાનું છે. અહીંયા મેં એક પ્લેટ લઈ લીધી છે, જેમાં ઘીથી ગ્રીસ કરવાની કોઈ જ જરૂર નથી, કારણ કે ગુંદમાં એટલું ઘી હોય જ છે જે થાળીને નહીં ચોટે. તો આ રીતે બધો ગુંદ મેં એક થાળીમાં લઈ લીધો છે, અને જો ઢેફલી કરવી છે એટલે મેં આ રીતે લીધો છે. આગળ માણસો સીધો જ ડબ્બામાં આવી રીતે દાબી દેતા, અને જ્યારે પણ ખાવો હોય ત્યારે સ્પૂનથી નાની ડીશમાં લઈ અને ખાતા. પણ અત્યારે મેં આ રીતે ચેક્સ કરી લીધા છે, એટલે એક એક પીસ ખાવાની મજા આવે. તો આ રીતે મેં તાવીથાની મદદથી સરસ લીસું કરી લીધું છે, અને એક જ સરખા પીસ કરી લીધા છે. તો આ રીતે તમે જોઈ શકો છો સરસ ટુકડા કરી લઉં છું હું. ઘી પણ તમે ચમકે છે ડીશ એ ઉપરથી અંદાજ આવશે કે સારા એવા પ્રમાણમાં જ લીધેલું છે. તો સરસ ગુંદ આથેલો રેડી છે. તો મારી આ રેસીપી તમને કેવી લાગી તે જરૂરથી કમેન્ટમાં લખજો. તમારા ગ્રુપમાં શેર પણ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.